અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। મોડાસા બસ સ્ટોપ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમિત શાહના નિવેદનને લઈને આ સમગ્ર વિરોધનું વંટોળ શરૂ થયું છે। ત્યારે અમિત શાહના રાજીનામાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। 50થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી, જેમાં જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો સહિત કાર્યકરો ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા। દેશના બંધારણને ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી જે પ્રમાણે લોકસભાની અંદર અમિત શાહ દ્વારા જે પ્રમાણે ટિપ્પણીના શબ્દો દ્વારા જે પ્રમાણે ટીકા કરવામાં આવી, સમગ્ર ભારત દેશની જનતા એ ખૂબ દુઃખી થઈ કે આવો એક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ જેને દેશનું બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું, તમામ જાતિ જ્ઞાતિ ધર્મના લોકોનો હક મળી રહે એવી એક સંવિધાન બનાવ્યું છે, એવા વ્યક્તિનું અપમાન આજે ભારત દેશ અને ગુજરાત ક્યારે પણ સહન નહીં કરી શકે। આ બાબતને લઈને આજે અમિત શાહના વિરોધની અંદર અમિત શાહ રાજીનામું આપે, ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી એવા અમિત શાહ માફી માંગે બાબા સાહેબ આંબેડકરની, દેશની જનતાની। એ માટે થઈને આજે અમે તમામ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તમામ હોદ્દેદારશ્રીઓ અરવલ્લીના મોડાસા મુકામે ધરણાનું પ્રદર્શન દ્વારા અમે અમિત શાહની ટિપ્પણીઓ વખોડી નાખી, સખત શબ્દોની અંદર અમે આ વિરોધ દર્શાવીએ છીએ। સૌપ્રથમ તો જય ભીમ, નમો બુદ્ધાય, આંબેડકર સાહેબ અમર રહો। બાબા સાહેબે સંવિધાન લખ્યું, તમામ ધર્મોનો સમાન અધિકાર આપ્યા, કોઈ નાત નહીં, જાત નહીં, દલિતો, બિછડો, ઓબીસી, લઘુમતી, તમામ ધર્મના લોકોનું ધ્યાનમાં રાખીને બાબા સાહેબે સંવિધાન બનાવ્યું, તમામ ધર્મના લોકોને સમાન હક આપ્યા। નહીં કે દલિતોના, બિછડોના, આદિવાસીઓના એટલા હક આપ્યા છે। તમામ ધર્મના મહિલાઓ, ચાહે પુરુષો, ચાહે બાળકો હોય, તમામ ધર્મોના એમને સમાન અધિકારો આપ્યા, સંવિધાન લખ્યું। આજે બાબા સાહેબનું અપમાન સંસદ ગૃહની અંદર થઈ રહ્યું છે, જે અમિત શાહને શોભા નહીં દેતું, કારણ કે ગૃહમંત્રી છે, એમને આ શોભા ના દે, કારણ કે જે સંવિધાનના પ્રતાપે ગૃહમંત્રી બન્યા છે, એમને તો માન સન્માન આપવું જોઈએ। આજે બાબા સાહેબે એમનું તમામ પરિવારના કેટલાય બલિદાન આપ્યા છે, આજે એમનું માન આપણે રાખવું જોઈએ। અને આ તમામ ધર્મના લોકોનું અપમાન છે, જે બાબા સાહેબ ફેશન નહીં, એ પેશન છે અમારું। બાબા સાહેબ અમર રહો। બાબા સાહેબ તમામ ધર્મના લોકોને બધા અધિકારો આપે છે। સૌપ્રથમ તો તમામ ધર્મની મહિલાઓને, જેમને માલ મિલકત રાખવાનો અધિકાર નતો, સમાન અધિકાર નતો, જે પુરુષ સમૂહની મહિલાઓને રાખી છે, તમામ ધર્મની મહિલાઓની રાખી છે, નહીં કે દલિતોની મહિલાઓને રાખી છે। આજે લોકો એમ માની રહ્યા છે કે બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિતોનો છે, ના ના, બાબા સાહેબ આંબેડકર તમામ ધર્મના છે। આજે મોડાસામાં જે કાર્યક્રમ થઈ રહ્યા છે, જે ગૃહમંત્રી અમિત શાહ જે ખરાબ વચનો બોલ્યા છે કે બાબા સાહેબ એક આજના જમાનામાં ફેશન થઈ રહ્યું છે, સાહેબ ફેશન નહીં થઈ રહ્યું, એ અમારા ભગવાન છે, અમારા ઈષ્ટદેવ છે, એમની એમને અમારી રગોમાં બાબા સાહેબ આંબેડકરનું લોહી વહી રહ્યું છે। જે બોલ્યા છે એમને તાત્કાલિક માફી માંગવી જોઈએ અને એમને ઇસ્તીફા આપવો જોઈએ, તો જ અમે બાબા સાહેબનું અપમાન જે કરી છે ત્યારે અમારે શાંતિ મળશે। બાકી હું કઈ કહેવા માંગતી નથી। જય ભીમ, નમો બુદ્ધાય।